તો સૌથી પહેલાં આપણે જોઈશું કે કેવી રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે એનો ઉદ્ભવ થયો છે. એ તો આ વસ્તુ આપણે પહેલાં પેપરમાં વાંચી લીધી છે, સમજી લીધી છે. છતાં થોડુંક બ્રીફ કરીએ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એવા ઇન્ટેન્જિબલ ક્રિએશન્સ છે. એ માનવીય બુદ્ધિનું જે સંગમ છે એનામાંથી ઉદ્ભવાયેલા નોલેજ અથવા જ્ઞાન આપણે કહી શકાય. તો ઇટ ઇઝ ઇન્ટેન્જિબલ ક્રિએશન ઓફ હ્યુમન માઇન્ડ, યુઝ્યુઅલી એક્સપ્રેસ્ડ ઓર ટ્રાન્સલેટેડ ઇન્ટુ અ tangible form that is assigned certain rights of the property. અને examples of intellectual property include an author's copyright on a book or article, a distinctive logo design representing a soft drink company or products, or unique design elements of website. So they are certain things which are created by the human mind, and they want to make right on that particular invention. એ એવી વસ્તુ છે કે કોઈ પણ હ્યુમન બિંગ અથવા કોઈ માણસ જ્યારે આવું ઇન્વેન્શન કરે, એને આઈડિયા આવે અથવા એ કંઈક નવી વસ્તુ બનાવે, સંશોધન કરે, અને એના આધારે એ સંશોધનની પદ્ધતિ પર અથવા સંશોધિત કરેલ વસ્તુ પર પોતાનો હક માગે છે, ત્યારે આપણે એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ કહેવામાં આવે છે. એ અલગ અલગ છે, જેવું કે પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, ડિઝાઇન છે, સર્કિટ છે, દેન જિયોગ્રાફિક એવા એ વસ્તુઓ છે જેને જે તે વસ્તુ જે તે જગ્યાનું હક મળે છે. તો આવી રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ એને કહેવામાં આવે છે. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે એ આપણે જો એની ડેફિનેશન જોઈશું. સો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ દે કેન બી defined as the rights given to people over the creation of their minds. એમને પોતાના બુદ્ધિથી કરેલા સંશોધન ઉપર આપવામાં આવેલા હક છે. They usually give the creator an exclusive right over the use of her creations, his or her creations, and for a certain period of time. તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી જે છે એ રેફર્સ ટુ ક્રિએશન ઓફ માઇન્ડ, ઇન્વેન્શન, લિટરરી વર્ક, આર્ટિસ્ટિક્સ વર્ક્સ, સિમ્બોલ્સ, નેમ્સ, ઇમેજીસ, ડિઝાઇન્સ, એન્ડ વોટ એવર સચ ટાઈપ ઓફ થિંગ્સ યુઝ ઇન કોમર્સ, રાઈટ. એન્ડ જો આપણે કેટેગરી જોવા જઈશું તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સની જે કેટેગરીઝ છે એમાં આપણે જોઈશું તો one broadly classified that various forms of intellectual property in 2 or 3 categories that they comes under patent or utility models or industrial designs, copyrights, then plants, breeders rights, and layout designs for integrated circuit. These are such IPR which stimulate the inventive and creative activities. Then IPR that offer information to consumers, that trademarks and geographical indications, જે કન્ઝ્યુમરને ખાસ બેનિફિટ આપે છે. તો આવું બ્રોડલી આપણે 2 કેટેગરીમાં એમને ક્લાસિફાય કરી શકાય છે, રાઈટ. હવે બૌદ્ધ કેટેગરી જે છે, બંને જે કેટેગરી છે એમાં જોવા જઈએ તો એમને ખાસ એવા ફીચર્સ છે કે એ કેવી રીતે આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એને ગણવામાં આવે છે. તો એને આપણે જો 2 અલગ કેટેગરીમાં જોઈશું તો એક ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી છે અને બીજો કોપીરાઇટ છે. તો ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી જો આપણે જોઈશું તો એમાં એવા ઇન્વેન્શન્સ છે જે પેટન્ટ, ટ્રેડમાર્ક, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને
જિયોગ્રાફિક ઇન્ડિકેશન્સ ઓફ સોર્સિસ છે. રાઈટ. તો પેટન્ટ તો તમને ખ્યાલ છે જ કે કોઈ નવી વસ્તુ ઉત્પાદિત કરી હોય, કંઈક નવું ઇન્વેન્શન કરાયું હોય તો એના માટે આપણે પેટન્ટ લઈ શકાય છે, જેથી કરીને સેમ ફોર્મ્યુલા વાપરીને કોઈ બીજા એનું ઉત્પાદન ના કરે. ટ્રેડમાર્ક્સ જે છે તો ડિઝાઇનિંગ જ હોય છે એક પ્રકારનું, એ પોતાના કંપનીના લોગોઝ અને એવું ડિઝાઇન કરવામાં આવે છે જેના હેઠળ કમર્શિયલ એક્ટિવિટીઝ કરવામાં આવે. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન જે છે એ મશીનરી માટે અને એવા પ્રોડક્ટ્સ માટે છે કે જેના આધારે બીજા ઉત્પન્ન લઈ શકે. જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ એ જે તે પ્લાન્ટ વેરાયટી અથવા સ્પેશિયાલિટી ઓફ એની જિયોગ્રાફિકલ રીજન કે એ ત્યાંના જ વખણાય વસ્તુ, જેવું આપણે જેને કહી શકાય કે ભાઈ આસામની ટી, તો આવી રીતે એ ત્યાંના ક્રેડિટ ઉપર એને વધારે ભાવ મળતું હોય ત્યારે એ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ હેઠળ એનો લાભ લઈ શકતા હોય તો એના માટે રજિસ્ટ્રેશન કરવું પડે અને ક્વોલિટી પણ મેન્ટેન કરવી પડે, પ્રૂફ કરવું પડે કે ત્યાંની જ વસ્તુ છે ઓરિજિનલ. જેવું કોકણમાં હાફૂસ આંબા છે તો અલ્ફાન્ઝો મેંગો આપણે કોકણના જ કહી શકાય, એવી રીતે. ઓકે. તો કોપીરાઇટ જે છે એ લિટરરી અને આર્ટિસ્ટિક વર્ક માટે મળી શકે, જેવું કે નોવેલ્સ છે, પોએમ છે, પ્લેઝ છે. તો એના સિવાય બીજા પણ વસ્તુઓ છે, જેવું કે ફિલ્મ છે, મ્યુઝિકલ વર્ક છે, આર્ટિસ્ટિક વર્ક્સ છે. તો ઓલ સચ અધર થિંગ્સ, ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, ફોટોગ્રાફ્સ, સ્કલ્પચર્સ, આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ, then other such things related to performing arts. તો all these are included in the copyright. તો એના માટે આપણે કોપીરાઇટ મળી શકે. તો કોપીરાઇટ જે છે એ લિટરરી એન્ડ આર્ટિસ્ટિક એન્ડ સાયન્ટિફિક વર્ક્સ માટે મળી શકે, પરફોર્મિંગ આર્ટિસ્ટને પરફોર્મન્સના આધારે મળી શકે છે. ઇન્વેન્શન્સ કર્યા હોય, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં કોઈ ખાસ સંશોધન કર્યું હશે એના માટે મળી શકે છે. જો કે કોઈ ન્યુટ્રિશનિસ્ટ છે તો એ ડાયટ અંગે સંશોધન કરીને એના પર પણ કોપીરાઇટ મેળવી શકે છે. સાયન્ટિફિક ડિસ્કવરીઝ છે, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન્સ છે, એન્ડ ટ્રેડમાર્ક, સર્વિસ માર્ક્સ એ પણ છે. સાથે સાથે પ્રોટેક્શન અગેન્સ્ટ અનફેર કોમ્પિટિશન. રાઈટ. તો અનફેર કોમ્પિટિશન જે છે એના માટે પણ આ કાયદો લાગુ પડે છે. હવે કોઈ પણ પેટન્ટ આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરાવીએ છીએ ત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોઝ હેઠળ એ કેવા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપણે ફોલો કરતા હોય એ જોઈશું. સો વોટ આર ધ ડ્યુરેશન, વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ્સ and what will be the legal terms and conditions for registration of patent and registration of copyrights or any intellectual property. So duration of intellectual property rights, when we are thinking about term of every patent, that will be for 20 years from the date of filing of the patent application, irrespective of whether it is filed with provisional or complete specifications. So date of patent is the date on which application of patent is filed. તો 20 વર્ષનો એને ડ્યુરેશન મળે છે. The term of every trademark registration is 10 years. દરેક ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનને 10 વર્ષનું બ્રેકેટ મળે. From the date of making of the application, which is deemed to be the date of registration. Then copyright. The copyright generally lasts for a period of 60 years. કોપીરાઇટ જે છે એ 60 વર્ષ સુધી મળે છે. એટલે યુ કેન સે દેટ લાઈફ ટાઈમ ઓફ અ હ્યુમન બિંગ હુ હેઝ ટેકન દેટ કોપીરાઇટ. ધ રજિસ્ટ્રેશન ઓફ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઇઝ વેલિડ ટુ 10 years. એનો જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનનો જે પીરિયડ છે એ 10 વર્ષનું છે. 10 years એ માટે એને મળે છે. તો જે રજિસ્ટ્રેશન ફોર ચીપ લેઆઉટ ડિઝાઇન, જે ઇલેક્ટ્રિકલ સર્કિટ વગેરે આપણે કહીએ છીએ, એને પણ 10 વર્ષનું મળે છે. એની જે ટર્મ્સ છે, કન્ડિશન્સ છે, દેટ ઇઝ
The duration of registration of chief layout design is for a period of 10 years counted from the date of filing an application for registration or from the date of first commercial exploitation anywhere in India or in any convention country or country specified by Government of India, whichever is earlier. So the duration of protection of registered varieties is different for different crops, namely 18 years for trees and vines, years for other crops and extant varieties. So we will first of all see the Patent Cooperation Treaty, the impact of Patent Cooperation Treaty on patent search, examination and record, right? સો સૌથી પહેલાં આપણે પેટન્ટ કોઓપરેશન ટ્રીટીના જે મૂળભૂત પ્રોવિઝન્સ છે એને ખાસ જોઈ લઈશું. ધ નેશનલ પેટન્ટ સિસ્ટમ. સૌથી પહેલાં પેટન્ટ કોઓપરેશન ટ્રીટી સમજતા પહેલાં આપણે જોવું પડશે કે નેશનલ પેટન્ટ સિસ્ટમ શું છે. The national patent system requires the filing of individual patents, applications for each country for which patent protection is sought. With the exceptions with the exception of regional patent system such as African Intellectual Property Organization system, the Harare Protocol system established in the framework of African Regional Industrial Property Organization ARIPO, the Eurasian Patent System and the European Patent System. તો આ ત્રણ જે છે એ ખાસ મહત્વનું છે જેના આધારે આગળ જતા પેટન્ટ કોઓપરેશન ટ્રીટીનું निर्माण થયું છે. So under the traditional Paris Convention route, the priority of an earlier application that can be claimed for applications filed subsequently in foreign countries. But such latter applications must be filed within 12 months of the filing date of the earlier application. એટલે ત્યારે એવી કન્ડિશન મૂકવામાં આવી હતી કે જો કોઈએ અર્લિયર એપ્લિકેશન ક્લેમ કર્યું હશે ફોરેન કન્ટ્રીઝ માટે તો એને વિધિન 12 મંથ્સ જે પહેલાં એપ્લિકેશન હતું એના વિધિન 12 મંથ્સ તમારે બીજું એપ્લિકેશન એ આ ટ્રીટીઝના અંડર ફાઇલ કરવું પડે. So this involves for the applicant preparation and filing of patent applications for all countries. એટલે એને સાયમલ્ટેનિયસલી દરેક કન્ટ્રી માટે પેટન્ટ લેવું પડે. દાખલા તરીકે એને જો ઇન્ડિયા માટે લીધું હોય અને પછી એને ઇંગ્લેન્ડ માટે લેવું હોય અથવા અમેરિકા માટે લેવું હોય તો એને દરેક કન્ટ્રીમાં પેટન્ટ ફાઇલ કરવાનું, પેટન્ટ એપ્લિકેશન કરવાનું. તો એ તો મલ્ટિપ્લિસિટી થઈ જાય એપ્લિકેશનની. So this involves for the applicant the preparation and filing of patent applications for all countries in which he is seeking protection for his invention within 1 year for the filing of first application. So this means expenses on translation, patent attorney in various countries and payment of fees to the patent offices. So all at a time when applicant often does not know whether he is likely to obtain a patent or not. અને એને એ પણ ખબર નથી કે મારું પેટન્ટ રજિસ્ટ્રેશન થઈ ગયું છે કે નહીં થઈ ગયું. તો આ એક રિજિડિટી હતી જે પહેલાંના ટ્રીટીઝમાં આપણે અનુભવવામાં આવી. So filing of patent applications under the national system means that every single patent office આખા દેશ માટે એક જ સિંગલ પેટન્ટ ઓફિસ રહેશે which an application is filed has to carry out a formal examination of every application. એટલે આખા દેશમાં કોઈ પણ એ ઓફિસમાં પેટન્ટ ફાઇલ કરે ત્યારે એની ચકાસણી કરવાની એ ફાઇલની where the patent office examines such patent application as to the substances and each office has to make a search to determine the state of the art
in the technical field of such invention, and then it has to carry out the examination whether it is patentable or not. એટલે કે એ ઇન્વેન્શન, એ જે કઈ વસ્તુ માટે દાવો કરવામાં આવ્યો છે એના માટે પેટન્ટ આપવું કે નહીં આપવું એ જવાબદારી નેશનલ પેટન્ટ ઓફિસનું રહેશે. નેશનલ પેટન્ટ સિસ્ટમ જે છે એના હેઠળ જે આપણે એક નેશનલ પેટન્ટ ઓફિસ એસ્ટાબ્લિશ કર્યું હશે ત્યાં એ સિંગલ વિન્ડો તરીકે એ કામ કરશે, રાઈટ. So each and every patent from the country that will be registered and examined at this office, where such patent office will examine the patent and then whether the claim is patentable or not. So principal difference between the national patent system and regional patent system, such as those mentioned above, is that regional patent is granted by one patent office for several states, and procedure જે છે એ સેમ રહેશે અને બધા માટે ઇક્વલ રહેશે, રાઈટ. તો આવી રીતે એક નેશનલ પેટન્ટ ઓફિસ જે છે અથવા પેટન્ટની જે ગાઈડલાઈન અપાઈ છે એ પેટન્ટ કરવા માટે સારા માટે કર્યું છે. તો પેટન્ટ કોઓપરેશન ટ્રીટી જે છે એ ક્યારે અસ્તિત્વમાં આવી અને એનો શું બેનિફિટ મળ્યો? તો પહેલાંના આ જે અલગ અલગ પ્રોબ્લેમ્સ હતા નેશનલ સિસ્ટમમાં દરેક દેશના, કે એ પહેલાં પોતાના દેશમાં રજીસ્ટર કરાવે, પછી બીજા દેશમાં, ત્રીજા દેશમાં, આવી રીતે જે ચાલતું હતું. અને પાછું ખાલી 1 વર્ષનો ટાઈમ આપ્યો હતો, 12 months ફ્રોમ ધ ડેટ ઓફ ફર્સ્ટ એપ્લિકેશન. તો આ જે વસ્તુ છે દેટ વોઝ રિડિક્યુલસ, દેટ વોઝ લાઈક હર્ડલ્સ, એ અડથળો હતો એક પ્રકારનો. ત્યારે સપ્ટેમ્બર 1966માં એક એક્ઝિક્યુટિવ કમિટી ઓફ ધ ઇન્ટરનેશનલ પેરિસ યુનિયન ફોર ધ પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી invited the procedure to undertake urgently a study of solutions to reduce these difficulties or duplication of efforts both for applications and national patent offices. So in the following years આવી રીતે જે એક એક્ઝિક્યુટિવ કમિટી નીમવામાં આવી છે જેનું નામ છે BIRPI, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ માટેનું કન્વેન્શન છે, રાઈટ. સો દે એડોપ્ટેડ ધ પેટન્ટ કોઓપરેશન ટ્રીટી PCT, the diplomatic conference and drafts from such convention held in Washington DC in June 1970. They adopted the patent cooperation treaty, and that was came into force on January 24, 1978. એટલે જાન્યુઆરી 1978માં આપણે પેટન્ટ કોઓપરેશન ટ્રીટીને લીગલી એન્ફોર્સ કરી દીધું, રાઈટ. And it became operational on June 1978 with an initial 18 contracting states. જ્યારે આ પેટન્ટ કોઓપરેશન ટ્રીટી અસ્તિત્વમાં આવી અને આપણે એને એન્ફોર્સમેન્ટમાં લાવી દીધું ત્યારે 18 એવા દેશો એના પાર્ટી બન્યા હતા, એમને સાઇન કર્યું. તો પેટન્ટ કોઓપરેશન ટ્રીટી જે છે એ આગળ જતાં ઘણું પ્રોગ્રેસમાં આવી ગઈ. ઘણા જે કન્ટ્રીઝ છે, ડેવલપિંગ કન્ટ્રીઝ, ડેવલપ્ડ કન્ટ્રીઝ, એ બધા જોડાયા અને પછી એને આપણે રેગ્યુલરાઇઝ કરી દીધું, આપણે એટલે ગ્લોબલ લેવલ પર. The statistical indication of this success that can be found in relevant documents in the black flip of this volume. તો એ તમે જો પેટન્ટ કોઓપરેશન ટ્રીટીનો ઓરિજિનલ ડ્રાફ્ટ વાંચશો, નેટ પર અવેલેબલ હશે તો એમાં તમને ખ્યાલ આવે કે કેવી રીતે એનું ડેવલપમેન્ટ થયું છે, કેવી રીતે વધારે ને વધારે દેશોમાં એક્સેપ્ટેબલ થઈ. તો એના ઓબ્જેક્ટિવ્સ શું છે, પેટન્ટ કોઓપરેશન ટ્રીટીના ઓબ્જેક્ટિવ્સ શું છે? તો જેવું એ નામમાં જ કહ્યું છે કે ભાઈ કોઓપરેશન ટ્રીટી છે, આ પેટન્ટ કોઓપરેશન ટ્રીટી બધા માટે છે, ઇન્ટરનેશનલ કોઓપરેશન માગે છે.
So it is like most significant advance in international cooperation in this field. And since the adoption of Paris Convention, so it is a large treaty that for rationalization and cooperation with regard to filing, searching and examination of the patent applications and the dissemination of the technical information contained in it. તો આવી રીતે આપણે પેટન્ટ કોઓપરેશન ટ્રીટીને જ્યારે 1978માં એન્ફોર્સમાં લાવી દીધું ત્યારથી એના ઓબ્જેક્ટિવ શું છે એનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરીશું. તો આજે જે મેં ઇન્ટ્રોડક્શન આપ્યું એક આખા સિલેબસના 5 યુનિટ છે જે આપણે વાંચ્યા. તો એમાં પેટન્ટ સર્ચ છે, પછી સેકન્ડ યુનિટમાં ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ કેવી રીતે જોડાયા પેટન્ટ કોઓપરેશન ટ્રીટીમાં અને કેવી રીતે પોતપોતાની રીતે પેટન્ટ એક્ટ ડેવલપ કર્યો. ઇન્ફ્રિંજમેન્ટ થાય તો શું અવેલેબિલિટી છે આપણે રેમેડી, કમ્પન્સેશન, લીગલ ઓર લિટિગેશન. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં જે વર્લ્ડ કોપીરાઇટ એક્ટ છે, ટ્રીટી છે, સાથે સાથે સ્પીચ એન્ડ એક્સપ્રેશનને કેવી રીતે આવરી લેવાયા અને હ્યુમન રાઇટ્સના રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં કેવી રીતે આપણે બેનિફિશિયરીઝ અને બીજાને આવરી લીધું અને સાથે સાથે ટ્રેડિશનલ નોલેજનું પ્રોટેક્શન, ઇન્ડિજિનસ પીપલના રાઇટ્સના પ્રોટેક્શન માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. તો આ રીતે આપણે ટોટલ સિલેબસ રહેશે. તો ફર્સ્ટ યુનિટનું આપણે પેટન્ટ કોઓપરેશન ટ્રીટીને સ્ટાર્ટ કરી છે. તો એના ઓબ્જેક્ટિવ્સ અને અચીવમેન્ટ્સ જે છે, પછી અલગ અલગ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, પ્રોવિઝન્સ છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. રાઈટ, બધાએ મેં મૂકેલા વિડીયો લેક્ચર્સનો લાભ જરૂર લેજો, કેમ કે અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર્સ લાઈવ કરતાં યુટ્યુબના માધ્યમથી વધારે લઈશું. એનું બેનિફિટ એવું છે કે તમે એક લેક્ચર વધારે વાર જોઈ પણ શકો, ગમે તે ટાઈમે જોઈ શકો છો. લાઈવ લેક્ચર વીકલી એકવાર થશે અને ઓફલાઈન લેક્ચર્સ ચાલુ છે. એટલે તમારે જો કોલેજ પર આવવાનું થાય ત્યારે તમે અચૂક લેક્ચર ભરીને જવાનું હોય. એ ખાસ ફેકલ્ટીને મળવાનું, બધા ફેકલ્ટીને મળવાનું અને લેક્ચર પણ અટેન્ડ કરવાનું. ઓકે, લાઈવ લેક્ચરની લિંક અમે શેર કરતા જ હોય છે ગ્રુપમાં, તો ગ્રુપમાં ખાસ ધ્યાન રાખજો. ઓકે, બાય, સી યુ.